મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 2 લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણનો દાખલા નંબર 2.4 અને ઉદાહરણનો દાખલા નંબર 2.5 આ બંને ગણાવ્યા હતા. આ દાખલો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં હતો, ટૂંકમાં E બરાબર 0 હતો ત્યારે હતો. અને આ દાખલો એનો બીજો ભાગ આ વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે આપણે સ્થિતિ ઉર્જા શોધવા માટેનો હતો. અને બંને દાખલાને આપણે વિસ્તારપૂર્વક સમજાવ્યા હતા. માઇનસ પ્લસ નિશાનીનો અર્થ પણ આપણે સમજાવ્યો હતો. આજે આપણો નવો મુદ્દો શરૂ થાય છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રશ્ન તમારો આ રીતે પરીક્ષામાં પૂછાય. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમાન આ વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુત ક્ષેત્રમાં આ વિદ્યુત આ ડાયપોલની વિદ્યુત ડાયપોલની આ સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર મેળવો અને તેના કિસ્સા જણાવો. ટૂંકમાં વિવિધ સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા કેવી હોય એ જણાવો એવું કે છે. તો સૌપ્રથમ આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે બતાવીએ. આ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ જે બતાવવામાં આવ્યું છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે બતાવી રહ્યા છીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. જો સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે બતાવી રહ્યા છે. વિદ્યુત ક્ષેત્રની દિશા આ ધનથી ઋણ તરફ હોય. આ બાજુ ધન હશે, આ બાજુ ઋણ હશે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે, એટલે કે આ બાજુ ધન હશે ને આ બાજુ ઋણ હશે. આ વિદ્યુત ક્ષેત્રની દિશા. અને આ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક વિદ્યુત ડાયપોલને મૂકીએ છીએ. અને આ વિદ્યુત ડાયપોલ દેખો અહીંયા મૂક્યો. આ વિદ્યુત ડાયપોલને આ મૂકવામાં આવ્યો. આ વિદ્યુત ડાયપોલનો માઇનસ ક્યુ વીજભાર અને આ જે છે એ પ્લસ ક્યુ વીજભાર. આ ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે અને આ બે વચ્ચેનું અંતર આ 2a છે. આ જે અંતર છે એ 2a છે. આ 2a. અને આ ડાયપોલ મોમેન્ટ એ આમાં આવે. દેખો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન. ડાયપોલ મોમેન્ટની દિશા દેખો આમાં આવે, એ આમાં આવે. આ પી ની દિશા આમાં આવે, એ આમાં આવે, આમાં આવે. અને ડાયપોલ મોમેન્ટ આ વિદ્યુત ક્ષેત્ર સાથે દેખો આ થીટા કોણો બનાવે છે. અને આ જે છે આપણે હવે લખવાનું છે. આટલી વિગતને આપણે અહીંયા લખી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ આકૃતિમાં આ દર્શાવ્યા પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્ર એમાં સમાન વિદ્યુત ક્ષેત્ર આ ઈમાં એક વિદ્યુત ડાયપોલ ને રાખવામાં આવેલ છે. રાખવામાં આવેલ છે. વિદ્યુત ડાયપોલની આ ડાયપોલ મોમેન્ટ P અને
વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો, આ ઈ વચ્ચેનો ખૂણો આ થીટા છે. દેખો આ થીટા છે. ડાયપોલ મોમેન્ટ આમ અને વિદ્યુત ક્ષેત્ર આમ, તો બંને વચ્ચેનો ખૂણો થીટા. આથી ડાયપોલ ઉપર મતલબ વિદ્યુત ડાયપોલ ઉપર પર લાગતું ટોર્ક ધોરણ ચેપ્ટર નંબર 1 માં ભણીને આવ્યા હતા. લાગતા ટોર્કનું સૂત્ર ટોર્ક ટો બરાબર પી સાઇન થીટા. આવું સૂત્ર આપણે લાવ્યા હતા. ટોર્ક ટો બરાબર પી ક્રોસ ઈ, આ સૂત્ર લાવ્યા હતા. અને ક્રોસ કાઢી દો, માત્ર મૂલ્ય લઈએ તો પી સાઇન થીટા લખતા હતા. હવે આ ડાયપોલને ડી થીટા જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય, હવે આ ડાયપોલને આ ડી થીટા જેટલું આ કોણીય સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય dw હોય તો dw બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા આ કાર્ય આવ્યું. આને અહીંયા મૂકી દો. માટે dw બરાબર પીઈ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આટલું કાર્ય કરાવવા મળે. આટલું થયું. હવે આપણો પ્રારંભિક ખૂણો આ ડાયપોલને થીટા 0 થી થીટા જેટલા ખૂણે સ્થાનાંતર કરાવવું હોય તો કુલ કાર્ય કેટલું? હવે આ ડાયપોલને થીટા 0 થી આ થીટા સુધી સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કુલ કાર્ય માટે ઉપરોક્ત સમીકરણનું સંકલન કરતા આનું સંકલન કરી દો. માટે dw બરાબર થીટા 0 થી થીટા આ પી સાઇન થીટા આ ઇન્ટુ ડી થીટા. આનું કાર્ય w, આનું સંકલન w. પી કોમન કાઢો, થીટા 0 થી થીટા સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે મિત્રો સાઇન થીટાનું સંકલન માઇનસ કોસ થીટા થાય. સંકલન માઇનસ થાય એટલું યાદ રાખીશું. માટે કાર્ય w બરાબર પીઈ અને આનું સંકલન થાય માઇનસ કોસ થીટા આ થીટા 0 થી આ થીટા. આનું સંકલન કર્યું અહીંયા. હવે મિત્રો દેખો આ માઇનસ કોમન કાઢી દઈએ, આગળ લાવી દઈએ. બરાબર માઇનસ પી કોસ થીટા થીટા 0 થી આ થીટા. ચલો ઉપલી પ્લસ કરીને મૂકો, નીચલી માઇનસ કરીને મૂકો. માટે કાર્ય w બરાબર માઇનસ પી કોસ થીટા
माइनस कॉस थीटा 0 माइनस अंदर जवा दी बराबर पीई कॉस थीटा 0 माइनस कॉस थीटा आ ऋण निशानी अंदर गई तो पाछळ जतुं रहीने आगळ आवी गयुं आ जे समीकरण आव्युं अने आ जे समीकरण तमने मळे छे ते आ डायपोल ने थीटा 0 थी थीटा खूणे આપણે એનું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય છે જો તેનું પ્રારંભિક સ્થાન π/2 હોય તો મિત્રો અહીંયા ધ્યાન રાખીશું આનો અર્થ આવો થયો ધ્યાનથી જો આનો અર્થ આવો થયો આ ડાયપોલ છે આવું કંઈક કહેવા માંગે છે આ લખવાનું નથી તમારે હું આવું કહેવા આનો અર્થ આવો થયો એવું કહેવા માંગુ છું આ જે છે આ ડાયપોલ આ વિદ્યુત ક્ષેત્ર છે અને અત્યારે આ ડાયપોલ આમ છે આ ડાયપોલ આમ છે ને શરૂઆતનો ખૂણો થીટા 0 છે દેખો થીટા 0 ને વિદ્યુત ક્ષેત્ર આમ છે હવે આને થીટા ખૂણે લઈ જવામાં આવે દેખો આ રીતે લઈ જવામાં આવે આને આ વિદ્યુત ક્ષેત્ર છે અને આને આમ લઈ જવામાં આવે દેખો આટલેથી આટલે લઈ ગયા એ આમ લઈ ગયા હવે આ ખૂણો आ थीटा होय देखो थीटा 0 थी थीटा खूणे लई जवा माटे आ खूणे थी आ खूणे लई जवा माटे आमथी आम लई जवा माटे आटलू कार्य करवू पड़े आटलू कार्य करवू पड़े एवुं कहे छे मारे तो स्थिति ऊर्जानुं सूत्र मेळववानुं छे धारो के आनी प्रारंभिक स्थिति थीटा 0 होय अने त्यांथी एने थीटा खूणे लई जवो होय तो केटलुं कार्य करवू पड़े एवुं कहे छे तो अहींया આગળ હજુ વધારીએ આનો અર્થ આવો થાય આપણે સાઈડમાં એક નોંધમાં લખી દેવાનું આટલી વિગત આ નોંધમાં લખી દેવાની આ ખૂણેથી આ ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય ચાલ આને હું કાઢું છું હવે શું કરીએ છે જો ડાયપોલની પ્રારંભિક સ્થિતિ જો ડાયપોલની આ ડાયપોલ માટે થીટા 0 બરાબર આ π/2 હોય તો π/2 હોય તો હવે તેને આ થીટા ખૂણે લઈ જવા આ કરવું પડતું કાર્ય અહીંયા મૂકી દો તો કાર્ય W બરાબર આ P cos 90 π/2 માઇનસ cos થીટા मारे कार्य W बराबर PE 0 माइनस cos थीटा मारे कार्य W बराबर माइनस P cos थीटा ने आ करवू पड़तुं कार्य छे आ कार्य ने डायपोल नी थीटा खूणे स्थिति ऊर्जा कहेवामां आवे ने आ कार्य ने आ डायपोल नी समान आ विद्युत क्षेत्र में आ थीटा खूणे स्थिति ऊर्जा आपे छे डायपोल नी थीटा खूणे आ स्थिति ऊर्जा નું સૂત્ર છે તો માટે સ્થિતિ ઊર્જા બરાબર ડાયપોલની આ ડાયપોલની આ સ્થિતિ ઊર્જા U બરાબર માઇનસ P cos थीटा માટે U बराबर माइनस P.E देखो डॉट करो P.E कारण के cos थीटा से એટલે ડોટ આવે
તો ડાયપોલની આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવી ગયું. હવે એના વિવિધ કિસ્સાઓની આપણે ચર્ચા કરવાની છે. આ ડાયપોલ છે એ ક્યારે સંતુલન સ્થિતિમાં હોય, ક્યારે અસંતુલન સ્થિતિમાં હોય, ક્યાં એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય અને કઈ જગ્યાએ એની સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય તેની ચર્ચા કરવાની. એ 3 કિસ્સાઓની વાત થઈ. એની ચર્ચા આના પછી આપણે નવા પોઈન્ટ પર કરીએ છીએ. તો આટલું. એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો હોય ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર, તો આટલે સુધી તમારે લખવાનું. મિત્રો અહીંયા જુઓ, હવે કિસ્સાઓની વાત કરીએ, અલગ અલગ સ્થિતિની વાત કરીએ. આ જે ડાયપોલ છે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં, સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપેલું છે. આ પહેલી સ્થિતિ વાત કરીએ. આ જે ડાયપોલ છે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે મૂકીએ છીએ. હવે દેખો વિદ્યુત ક્ષેત્ર આમ છે, આમ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધનથી ઋણ હોય, આ ધનથી ઋણ હોય. અને આની અંદર આ ડાયપોલને મૂકવામાં આવે. દેખો આ ડાયપોલ મૂક્યો, આ માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. દેખો ડાયપોલ આમ છે, ઋણથી ધન. ડાયપોલ મોમેન્ટની દિશા પણ દેખો આમ આવી. ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો θ બરાબર 0. આ θ બરાબર તમારે 0. અને આ સ્થિતિમાં ડાયપોલને મૂકવામાં આવે તો ડાયપોલની સ્થિતિ ઉર્જા, આ ડાયપોલની આ સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ P cos 0, θ બરાબર 0 માટે U બરાબર માઇનસ P. આ લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય. દેખો ઓછામાં ઓછી માઇનસ નિશાની, ઓછામાં ઓછી લઘુત્તમ સ્થિતિ ઉર્જા હોય. આ લઘુત્તમ આ સ્થિતિ ઉર્જા એટલે કે આ ડાયપોલ સ્થાયી સ્થિતિમાં કહેવાય. આ વિદ્યુત ડાયપોલ, આ વિદ્યુત ડાયપોલ ની સ્થાયી સ્થિતિ કહેવાય. સ્થાયી આ સ્થિતિ કહેવાય, કહેવાય આ સ્થાયી સ્થિતિ કહેવાય. ડાયપોલ આ સંતુલન સ્થિતિમાં કહેવાય. કેવી રીતે? દેખો આ ઋણ અને આ ધન વચ્ચે આકર્ષણ લાગે, આ ધન અને આ ઋણ વચ્ચે આકર્ષણ લાગે, એટલે ડાયપોલ એ સ્થાયી સ્થિતિમાં કહેવાય. સ્થાયી સ્થિતિમાં કહેવાય. અહીંયા ઋણ કેમ આવ્યું મિત્રો? ધ્યાન રાખજો, ઋણ કેમ આવ્યું નું કારણ તમને આપું છું. ઋણનો અર્થ સમજાવું છું કે આવું થયું. દેખો આ રીતે હતું. આ વિદ્યુત ક્ષેત્રની અંદર આ વિદ્યુત ક્ષેત્ર આમ છે. દેખો શરૂઆતમાં ખૂણો કેટલો રાખવાનો? 90 નો. કેમ 90 નો ખૂણો રાખવાનો? ડાયપોલની ત્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. દેખો આ રીતે રાખ્યો 90 નો ખૂણો. આ પ્લસ ક્યુ. આ વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ. આ ડાયપોલને આમ રાખેલો છે એટલે શરૂઆતનો ખૂણો θ0 બરાબર 90. અહીંયાની વાત કરી તે. હવે આ ડાયપોલ દેખો આ ઋણ અને આ ધન વચ્ચે આકર્ષણ લાગે, આના નાના વચ્ચે આકર્ષણ લાગે, નાના નાના વચ્ચે આકર્ષણ લાગે. ત્યાં ડાયપોલ આમ આવે. દેખો આમથી આમ આવે, આમ આવે. એટલે કે ઋણ અને ધન વચ્ચે કે ડાયપોલ પોતે ક્ષેત્ર ઉપર કાર્ય નથી કરવું પડતું, ક્ષેત્ર વડે કાર્ય થાય છે. અને ક્ષેત્ર વડે કાર્ય થાય ને એટલે એનો મતલબ એ છે કે એની ઉર્જા ઘટે, એની ઉર્જા ઘટે. તો અહીંયા આ પોતે આમ જાય છે કે આ ઋણ ને ધન વચ્ચે આકર્ષણ લાગશે એટલે આમ થઈને આમ આવ્યો. દેખો આમથી આમ આવ્યો, આમ આવ્યો. એટલે જાતે ગયો એટલે માઇનસ આવી. આનો અર્થ આવો થાય. તો અહીંયા જાતે જાય છે. આ સંતુલન સ્થિતિમાં કહેવાય, આ સંતુલન સ્થિતિ કહેવાય.
આ એની આ સંતુલન સ્થિતિ કહેવાય અથવા સ્થાયી સ્થિતિ કહેવાય. આ નીટમાં આના ઉપર છેલ્લા કેટલાય વર્ષથી MCQ પૂછાતા આવ્યા છે. તો યાદ રાખીશું મિત્રો, નીટ અને જીની અંદર આ મુદ્દાને વ્યવસ્થિત સમજીશું. બીજો કિસ્સો, આ બીજો કિસ્સો, જો ડાયપોલને આપણે આ સ્થિતિમાં રાખીએ, આ બીજો કિસ્સો, આ જે ડાયપોલ છે આ વિદ્યુત દિશા ધનથી ઋણ, આ રીતે, અને ડાયપોલને આપણે આમ રાખીએ, દેખો આમ રાખીએ છે. આ માઇનસ ક્યુ છે અને આ પ્લસ ક્યુ છે અને આ ખૂણો 90 નો છે. મતલબ કે એની પ્રારંભિક સ્થિતિ પણ 90 અને અંતિમ સ્થિતિ પણ 90, એટલે કોઈ કાર્ય કરવાનો પ્રશ્ન જ નથી આવતો, એટલે એની ઉર્જા 0 હોય. કારણ કે આ સૂત્ર મેળવતી ફેરી યાદ કરો, પ્રારંભિક સ્થિતિ 90 અને થીટા બરાબર 90 ના ખૂણે પાછા લઈ જઈએ છે. એનો મતલબ એ થયો અહીંયા કોઈ કાર્ય કરવાની જરૂર નથી. થીટા બરાબર 90, થીટા બરાબર 90. ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો દેખો 90 નો. ડાયપોલ મોમેન્ટ આમ, ડાયપોલ મોમેન્ટ આમ ને વિદ્યુત ક્ષેત્ર આમ, બંને વચ્ચેનો ખૂણો 90 નો, π/2. તો માટે આ સ્થિતિની અંદર ડાયપોલની સ્થિતિ ઉર્જા, આ ડાયપોલની આ સ્થિતિ ઉર્જા આ U બરાબર માઇનસ P આ cos 90 બરાબર 0. આ સ્થિતિમાં ડાયપોલને કોઈ ઉર્જા હોય નહીં, એને કોઈ ઉર્જા જ ના હોય. તો ડાયપોલની સ્થિતિ ઉર્જા અહીંયા શૂન્ય હોય. ત્રીજો કિસ્સો અહીંયા આ રીતે, ત્રીજો કિસ્સો, આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ સમાન વિદ્યુત ક્ષેત્ર, આ રીતે આ સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. આ સમાન વિદ્યુત દિશા ધનથી ઋણ, આ ધનથી ઋણ, અને આ ડાયપોલને આપણે આ રીતે મૂકેલો, દેખો આ રીતે, આ પ્લસ ક્યુ છે અને આ માઇનસ ક્યુ છે. देखो डायपोल मोमेंट की दिशा ऋण थी तो आम आवे, आम आवे અને વિદ્યુત ક્ષેત્ર આમ છે. બંને વચ્ચેનો ખૂણો 180. તો અહીંયા થીટા બરાબર પાઈ અથવા 180, બંને વિરુદ્ધ દિશામાં છે. ડાયપોલ મોમેન્ટ આમ, વિદ્યુત ક્ષેત્ર આમ. તો અહીંયા ડાયપોલની સ્થિતિ ઉર્જા, આ ડાયપોલની આ સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ P cos પાઈ. cos પાઈ ની કિંમત -1, देखो -1 માટે U બરાબર P. મહત્તમ આવી, देखो આ લઘુત્તમ હતી ને આ મહત્તમ આવી. તો ડાયપોલની આ મહત્તમ સ્થિતિ ઉર્જા, આ મહત્તમ અસ્થિતિ ઉર્જા, આ અસ્થાયી સ્થિતિમાં હોય તો વિદ્યુત ડાયપોલ, આ વિદ્યુત ડાયપોલ અસ્થાયી સ્થિતિમાં હોય, અસ્થાયી અસ્થિતિમાં હોય અથવા અસંતુલન સ્થિતિમાં હોય, અસંતુલન અસ્થિતિમાં, असंतुलन स्थिति में केवी रीते होय देखो आ धन અને આ ધન વચ્ચે શું લાગશે અપાકર્ષણ એટલે આમ થયા કરશે આવી સ્થિતિમાં હશે કે આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષણ લાગે આ ઋણ અને આ ઋણ વચ્ચે અપાકર્ષણ આમ હશે આમ આ સ્થિતિમાં હશે જ્યારે અહીંયા એ આ સ્થિતિમાં હશે સ્થિર હશે
તો સાહેબ અહીંયા માઇનસ આવ્યું એનું કારણ તમને મેં આપ્યું હતું, અહીંયા પ્લસ કેમ આવ્યું એનું કારણ આપું તમને, આ પ્લસ આવવાનું કારણ આપું. દેખો ડાયપોલ આમ હતો, આ ડાયપોલ એ આમ છે અને એને આપણે આ સ્થિતિમાં લઈ જઈએ છે. તો ડાયપોલ પેલા આપણે 90 ના ખૂણે હતો, શરૂઆતની સ્થિતિ એની 90 ની જ હોય, આમ હતો. આ વિદ્યુત દિશા ધનથી ઋણ, આ ધનથી ઋણ દેખી લો. હવે ડાયપોલને આપણે આમ લઈ જઈએ, દેખો આમ લઈ જઈએ છે, આમથી આમ લઈ જઈએ છે, આમ લઈ જઈએ છે. તો આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષણ લાગે, દેખો આ ધન ને આ ધન વચ્ચે અપાકર્ષણ લાગે અને આથી આને આમ લઈ જઈએ, આમ લઈ જઈએ છે, આમ લઈ જઈએ, દેખો આમ. તો અહીંયા એ આમ આવ્યો. તો આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષણ લાગે એટલે ક્ષેત્ર ઉપર કાર્ય કરવું પડે, એની જાતે ના જાય. આથી તે ઉર્જા મેળવે અને ઉર્જા મેળવે માટે આ ધન આવ્યો. તો મિત્રો ધન ને ઋણનો અર્થ ફિઝિક્સની અંદર આ રીતે કરવાનો આવે. ઉર્જા મેળવે એટલે ધન, ગુમાવે એટલે માઇનસ. તો અહીંયા એની સ્થિતિ ઉર્જા વધી, આ અસંતુલન સ્થિતિમાં ઉર્જાની પાસે છે એટલે કોઈ પણ પાસે ઉર્જા હોય ને શાંત ના બેઠો હોય એ અસ્થિર હોય, જ્યારે અહીંયા ઉર્જા નથી એટલે શાંત બેઠો છે. વ્યવહારિક જીવનમાં પણ આ જ છે. ખિસ્સાની આપણા ખિસ્સા ગરમ હોય ને તો આપણે આ સ્થિતિમાં હોઈએ છીએ અને ખિસ્સામાં કશું ના હોય ને તો આ સ્થિતિમાં હોય. એ ટૂંકમાં ખિસ્સા ગરમ હોવા ઠંડા હોવા એ મની પાવરની વાત છે. તો વ્યવહારમાં પણ આ જ વસ્તુ છે અને ફિઝિક્સની અંદર પણ એ આપણે આ રીતે જોઈ શકીએ છીએ. એક ઉદાહરણ આ તો વ્યવહારિક આપ્યું છે, કોઈ એને બહુ ગંભીરતાથી ધ્યાનમાં રાખવાની જરૂર નથી, એક સમજ આપી તમને સરળતાથી સમજાવો. તો અહીંયા મિત્રો આ મુદ્દાને સારી રીતે સમજવા માટે તમને અહીંયા બતાવ્યું. આના કિસ્સા પૂછ્યા હોય તો ધ્યાન રાખજો. હવે બીજો આમાં એક નોંધમાં લખી દેજો દોસ્તો, આ એક ડાયપોલની વિદ્યુતમાનને એક બિંદુથી બીજા બિંદુએ, અહીંયા ધ્યાન રાખજો, એક આ નોંધમાં લખજો. કાર્ય W બરાબર હમણાં સૂત્ર લાવ્યા હતા PE, આ cos θ0 માઇનસ cos θ, એક આ સૂત્ર લાવ્યા હતા હમણાં. આ માત્ર ને માત્ર એક પરમાણુ માટે છે અથવા એક અણુ માટેનું છે, પરંતુ આવા n પરમાણુ હોય તો આ એક પરમાણુ માટેનું છે, પણ આવા n પરમાણુની ઉર્જા શોધવી હોય તો n પરમાણુ માટે અથવા n અણુ માટે તો અહીંયા n વડે ગુણી કાઢજો. તો n into p cos θ0 minus cos θ. તો 2016 ની અંદર નીટમાં પૂછેલો છે કે ભાઈ એક અણુ માટે ની જગ્યાએ ધારો કે એક મોલ અણુની સ્થિતિ ઉર્જા તો ડાયવનું કરવું પડતું કાર્ય કેટલું, તો એક મોલ માટે પૂછ્યું હોય તો એ મોલ કરજો અને આ રીતે ગણતરી કરજો. આ એક અણુ માટેનું છે, આ n અણુ માટે n વડે ગુણજો ને એક મોલ હોય તો મોલ વડે ગુણજો. ને એક મોલમાં આપણને ખબર છે અણુઓની સંખ્યા 6.023 ગુણ્યા 1023 મૂકી દેશો એટલે જવાબ. આ નોંધમાં એક તમારા જાણકારી માટે આપ્યું છે, નોંધી દેજો. મિત્રો અહીંયા દેખો, આના પર આધારિત એક દાખલો છે. ઉદાહરણ દાખલા નંબર 2.6. ઉદાહરણ આ 2.6 હું રકમ લખી દઉં છું. રકમમાં તમને આ રીતે આપ્યું છે, એક દ્રવ્યના અણુને આટલી કાયમી ડાયપોલ મોમેન્ટ છે. આ એક અણુની ડાયપોલ મોમેન્ટ રકમમાં તમને આપેલી છે 10⁻²9 આ કુલમ ઇન્ટુ મીટર. આ એક માટે એક અણુની, આ એક અણુ માટે આટલી ડાયપોલ મોમેન્ટ આપેલી છે. આ દ્રવ્યના એક મોલ માટે, ચાલો એક મોલ, અને એક મોલમાં રહેલા અણુઓની સંખ્યા 6.023 ગુણાકારમાં 10⁻23
આ 1 મોલમાં રહેલા આ અણુઓની સંખ્યા છે અને સમાન વિદ્યુત ક્ષેત્ર એમાં આ વિદ્યુત ક્ષેત્રમાં રાખેલું છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે 10⁻⁶ વોલ્ટ પ્રતિ આ મીટર વિદ્યુત ક્ષેત્રમાં રાખેલો છે. અને આ વિદ્યુત ક્ષેત્ર સાથે આ ડાયપોલ આ 60ના ખૂણે રાખવામાં આવેલો છે. તો મુક્ત થતા ઉષ્માની ગણતરી કરો. તો મુક્ત થતી આ ઉષ્માની આ ગણતરી કરો. આવું પૂછ્યું છે મિત્રો. અહીંયા જુઓ, આનો અર્થ આવો થાય. અત્યાર સુધી આપણે એક અણુની વાત કરી હતી. અહીંયા આપણે ઘણા બધા અણુની વાત કરવાની છે. અહીંયા આવા ઘણા બધા અણુની વાત કરવાની છે. દેખો, આ એક અણુ, બીજો, આ ત્રીજો, ચોથો, આવા ઘણા બધા અણુની વાત કરવાની છે. ઘણા બધાની વાત કરવાની છે. એક અણુની વાત નથી કરવાની, આટલા બધાની. કેટલા 1 મોલમાં રહેલા આટલા બધા અણુની વાત કરવાની છે. હવે જ્યારે આ બધા અણુ આમથી આમ આવશે, ધ્યાનથી જોજો. ચલો, આમથી આમ આવશે, આમ થશે, એટલે ફરશે ત્યારે એ ઘર્ષણ અનુભવશે. પોતાની ઉર્જા એ ઉષ્મા ઉર્જાના રૂપમાં રૂપાંતર કરશે. કેવી રીતે? ધ્યાનથી જો. આ રીતે. આવું કહેવા માંગુ છું. મારો હાથનો પંજો દેખો આમ છે, પેલા 90ના ખૂણે છે, અને પછી આમથી આમ આવશે. દેખો, આમ આયા એટલે થોડુંક ઘસાણું, આમ થાય એટલે થોડુંક ઘસાય એટલે ગરમ થશે. અને એ ગરમ થાય જેને આપણે ઉષ્મા ઉર્જા કહીએ છીએ, એ શોધવાનું પૂછ્યું છે. તમારે ટૂંકમાં સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો થીટા બરાબર 60ના ખૂણે આ ડાયપોલની સ્થિતિ ઉર્જા. ચાલો હવે 1 મોલમાં રહેલા આ અણુઓની સંખ્યા આ એને જેટલી હોય. ચલો, માટે 1 મોલ અણુની 1 મોલમાં રહેલા અણુઓની કુલ ડાયપોલ મોમેન્ટ देखो कैपिटल P કર્યો, P બરાબર આ 1ની આટલી, देखो સ્મોલ p નાનો કર્યો ઇન્ટુ Na ગુણાકારમાં Na બરાબર આ અથવા તો Na ગુણાકારમાં P ગુણાકાર. देखो નાનો p કર્યો. આ 1ની ને કુલની આટલી. હવે ચલો, સ્થિતિ ઉર્જા બરાબર 1 મોલ માટે આ 1 મોલ માટે બરાબર આપણું સૂત્ર આગળ ભણીને આવ્યા છો, માઇનસ આ P ઇન્ટુ E ઇન્ટુ કોસ થીટા. P ની જગ્યાએ આ લખીએ, આ Na ઇન્ટુ P, આ ઇન્ટુ E, આ કોસ થીટા. સાદુરૂપ આપો, માઇનસ Na બરાબર દેખો આ રહ્યા 6.023 ગુણાકારમાં 10⁻23. 1 માટે 10⁻29 આ P ની કિંમત આવી. આ E ની કિંમત 10⁶. અને કોસ 60 29 માંથી 6 જાય એટલે 23 માટે 6.023. देखो આ 23 અને 29 માંથી 6 જાય એટલે -23 પ્લસ 23 -23 જતા રહેશે ભાગાકારમાં 1/2 ને સાદુરૂપ આપીશું તો 6.023 ને 2 વડે ભાગીશું તો -3.011 આ જૂલ જવાબ આવશે. આટલી ઉર્જા
ઉદ્ભવશે. કેવી રીતે ઉદ્ભવશે? તો આ ડાયપોલ એ 90ના ખૂણાથી 60નો ખૂણો બનાવ્યો હશે, આમથી આમ આયા હશે, એટલે ઘસાણા હશે, એટલે કે પોતે કાર્ય કરે છે. એટલે ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર પોતા પાસે રહેલી જે ઉર્જા છે એ ઉષ્મા ઉર્જાના રૂપમાં એ રૂપાંતરણ કરશે, અને આટલી ઉર્જા એ રૂપાંતરણ કરશે. તો બધા આમ થઈને આમ આવશે એટલે ઉર્જા પણ ઉત્પન્ન થશે. આ રીતે આ દાખલો તમને મૂક્યો છે. મિત્રો અહીંયા જો, આપણે હવે પછીની જે બોર્ડની એક્ઝામ લેવાની છે તેમાં આપણો સિલેબસ થોડોક ઓછો કર્યો છે. તો આ ચેપ્ટરમાં જે મુદ્દા ઓછા કર્યા છે તેની વિગત હું અહીંયા તમને આપી રહ્યો છું. આ ચેપ્ટર પૂરતી જ વાત છે. એમાંનો તમારો પહેલો મુદ્દો છે દૂર કરેલા પ્રકરણ નંબર 2. આ દૂર કરેલા મુદ્દાઓ, દૂર કરેલા આ મુદ્દાઓ, એમાંનો પહેલો મુદ્દો 2.9. આ મુદ્દો સુવાહકોનું અસ્થિત વિદ્યુત શાસ્ત્ર. એક આ મુદ્દો પાના નંબર 67 થી શરૂ થાય છે અને શેડ પાના નંબર 70 સુધી, 70 સુધી એ તમારે બોર્ડની અંદર પૂછાશે નહીં, બોર્ડમાં નહીં પૂછાય. અને ઉદાહરણનો દાખલા નંબર 2.7 અને વધારાના દાખલા સ્વાધ્યાયના આટલું પરીક્ષામાં પૂછાશે નહીં. પણ મિત્રો યાદ રાખીશું, જે વિદ્યાર્થી નીટ જી ની તૈયારી કરે છે તેવા વિદ્યાર્થીઓએ આ મુદ્દાને સારી રીતે સમજવાનો છે અને વ્યવસ્થિત એક નોટમાં નોંધી દેવાનો છે. ભણાવવામાં તમને આવશે, પરંતુ તમારે પરીક્ષાલક્ષી એટલે કે વાંચીને યાદ કરીને વારંવાર લખીને જે તૈયાર કરવાના પ્રશ્નો આવે છે એમાં આ તૈયાર કરવાનો નથી. ખાલી સમજ તમારામાં હોવી જોઈએ, જેથી આપણે જી અથવા તો નીટની અંદર એને અનુલક્ષીને કોઈ પૂછ્યું હોય તો આપણે એનો આન્સર આપી શકીએ. તો નેક્સ્ટ ટાઈમ આને ચલાવીશું.